ભોળોનાથ હે મારો શિવનાથ મોન સમાધિમાં બેઠેલા કૈલાસનો અધિપતિ નાથ ભોળિયો નાથ એમ કહેવાય કે મૌન સમાધિમાં બેઠેલા હોવા અને પાતાળમાંથી એમ કહેવાય કે ધનરવતી નામની નાગણી મારા ભોળિયા નાથની અખંડ આરતી ઉતારવા જાતા આરતી ઉતારતા ઉતારતા પોતાની નજરનું ફળ લાગે ને મારા ભોળિયા નાથની એમ કહેવાય કે સમાધિ ખુલી જાય સમાધિ ખુલી જાય ને એમ કરતા ધનરવતી નામની નાગણી એમ કહેવાય કે ભોળિયા નાથની આરતી ઉતારીને પાછી પાતાળની બાજુ વહી જાય અને આયા નવકુળ નાગને એમ કહેવાય કે ખબર પડે કે આને કુવારા કલંક લાગ્યું છે બાપ અને ત્યારે નવગુણ નાગ એમ કહેવાય કે પાતાળમાંથી એમ કહે કે ધનરવતી નામની નાગણીને નાકારો આપે જા જા તું વઈ જા તારું હવે મોઢું ન જોવાય હે એ તારું મોઢું ન જોવાય ક્યાં જાય ધરતી ઉપર આવીને એમ કહેવાય કે ધીમે 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 વિહામો ગોતવા માંડી હો બાપ ફરતી ફરતી એક ખેતર કાળા ખેતર વસાળે ખીચડી ને એની અવળા હવળી ડાળ જ્યાં ધનરવતી નામની નાગણીએ વિહામો લીધો અને ત્યાં મારા વીર ખેતલાનો જન્મ થાય હે અને ચારે સાહેબ 9 લાખ લોબડી વાળી કાતો 10,000 ભેળિયાળી 80 કરોડ આટાળી 52 વીર ચોહટ જોગણી એમ કહે કે રાજા રાવણના વસને બાંધેલા હતા બાપ હે મારા વીર ખેતલાનો જ્યારે જન્મ થાય ત્યારે ભગવતી જોગમાયા પોતાના પુષ્પ વિમાને લઈને મારા વીર ખેતલાને નિરખવા આવે અને ત્યાંથી એમ કહેવાય કે અમારો કવિ કોઈ પસાર થાય અને ઝૂલડું બનાવણ કેવું બાપ એ માતા તારી નાગણીને પિતા તારા શંકર દેવ જો કે ભાઈઓ બહેનો માતા વડેલો તમામને નમ્ર વિનંતી હે બે ભુજા કહેતા બે હાથ ઊંચા કરીને એ તાળી પાડવાની છે બાપ મજા આવે તો હે અને ઈથી મજા આવે તો રમવા ઉભા થઈ જાવ ઈથી મજા આવે તો 5-25 રૂપિયા નાખીને ગોર કરજો કારણ કે 1 રૂપિયાથી માંડીને કદાચ 50,000 સુધીની રકમ આવી અહીંયા રહેવાની અમે નથી લઈ જવાના અમે કોઈ નથી લઈ જવાના કાના ભલા એટલા માટે આમ જો આંકલા પડકારા કરજો કારણ કે કવિ કે ડુંગા વગરનો ડાયરો મન વગરની મટી હાહુ વિનાનો હારું પછી હળદર વગરની કઢી હે એટલા માટે આંકલા પડકારા કરજો બાપ ત્યારે શું બાપ એ માતા તારી નાગણીને એ માતા તારી નાગણીને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણીએ તને નો માત બિરજો રાજા એ માતા ના મઢડામાં બેઠો ભુવા દારૂ દિયા મારે તો રાવણ દેવની ડાકે રમે આયુ મોયા કેવાની આવે એ માતા ના મઢડામાં બેઠો ભુવા દારૂ દિયા મારે તો રાવણ દેવની ડાકે રમે આયુ મોયા કેવાની આવે મારી